જય બદ્રીનાથ। આજે હું તમને વિષ્ણુ પ્રયાગ બતાવીશ મિત્રો। તો સંતોપંત હિમનદીમાંથી નીકળતી અલકનંદા નદી જોશીમઠ નજીક એટલે કે જોશીમઠ બદ્રીનાથ માર્ગ પર ઘૌલી નદી સાથે જોડાય છે। અલકનંદા બદ્રીનાથ મંદિરની સામે વહે છે, જે સૌથી આદરણીય હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે। ઘૌલી ગંગા નદી ઘાટમાંથી નીકળે છે, જે તેના સ્ત્રોતથી વિષ્ણુ પ્રયાગ સુધી 25 કિલોમીટર। અલકનંદા નદીના આ ભાગને વિષ્ણુ ગંગા કહેવામાં આવે છે। દંતકથા અનુસાર આ સંગમ પર ઋષિ નારદ દ્વારા ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે। સંગમ નજીક સ્થિત એક અષ્ટકોણીય આકારનું મંદિર 1889નું છે, જે ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈને શ્રેય આપવામાં આવે છે। તેમાં વિષ્ણુની છબી છે। આ મંદિરમાંથી એક સીડી સંગમ પર વિષ્ણુકુંડ તરફ દોરી જાય છે। હય બદ્રીનાથ।